Good morning, student. Jai Swaminarayan. Subject Automobile Industrial Management EIM. આ સબ્જેક્ટની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર એટલે કે ગયા લેક્ચરની અંદર યુનિટ નંબર 1 કમ્પ્લીટ કર્યું હતું, જે વ્યવસાય વ્યવસ્થાના સ્વરૂપોના મૂળ તત્વો બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એની અંદર આપણે ડિસ્કસ કરી ચૂક્યા કે ટાઈપ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, કેવા કેવા ટાઈપના બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય છે, બિઝનેસને કઈ રીતના ડેવલપ કરી શકાય, કયા બિઝનેસને કરવાથી શું ફાયદો થાય, શું ગેરફાયદો થાય. એન્વાયરમેન્ટની અંદર આપણે એટમોસ્ફિયર, બિઝનેસ એટમોસ્ફિયરની અંદર વાત કરીએ તો સ્વરોજગારી કઈ રીતના મેળવવી, પોતાનો જાતનો બિઝનેસ કઈ રીતના ડેવલપ કરવો એની આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા. ધેન આફ્ટર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ, આ બે વર્ડને આપણે સમજ્યા હતા, એની શોર્ટ નોટ પણ એ ચેપ્ટરની અંદર ડિસ્કસ કરી ચૂક્યા. લેટ્સ સી યુનિટ નંબર 2. યુનિટ નંબર 2 આજે આપણે સ્ટાર્ટ કરીશું, જે છે એલિમેન્ટ્સ ઓફ બિઝનેસ ફાઇનાન્સ. ઇટ મીન્સ ધંધાકીય નાણાંના મૂળ તત્વો. હવે સ્ટુડન્ટ, આગળ તમે જે યુનિટ નંબર 1 ની અંદર સમજ્યા કે બિઝનેસ કઈ રીતના કરવો અને કયા બિઝનેસના શું ફાયદા છે અને શું ગેરફાયદા છે. નેક્સ્ટ હવે આગળ જોઈએ તો બિઝનેસને કરવા માટે જે નાણાં, ફાઇનાન્સની જે જરૂર પડે છે એના સોર્સિસ કયા કયા હોય છે, ધંધાની અંદર નાણાં ઊભા કરવાના સ્ત્રોતો, સોર્સિસ કયા કયા છે. ધેન આફ્ટર ફાઇનાન્સની જે પેઢીઓ ચાલે છે, એટલે કે ફાઇનાન્સની અંદર જેટલી પણ કંપનીઓ છે અત્યારે ઇન્ડિયાની અંદર, જસ્ટ લાઈક ધ આઈડીબીઆઈ, એનએસઆઈસ, જીએસએફસી, જીઆઈસી, જીએસઆઈસી, જીઆઈડીએસ, તો આ બધી જે કંપનીઓ છે, કંપનીઓ કઈ રીતના બિઝનેસ સાથે ટાઈઅપ થયેલી હોય છે અને બિઝનેસનું ફંડિંગ કઈ રીતના પ્રોવાઈડ કરતું હોય છે, ફાઇનાન્સની અંદર કઈ રીતના હેલ્પ થતી હોય છે કંપનીઓ, તેના વિશે ડિસ્કસ આપણે આ યુનિટની અંદર કરીશું. તો ચલો તો સ્ટુડન્ટ આપણે સ્ટાર્ટ કરીએ યુનિટ નંબર 2, એલિમેન્ટ્સ ઓફ બિઝનેસ ફાઇનાન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન આવશે તમારે કે સોર્સિસ ઓફ રાઇઝિંગ બિઝનેસ ફાઇનાન્સ, ધંધાની અંદર નાણાં ઊભા કરવાના સ્ત્રોતો લખો. જે 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન આવશે અને 2 માર્ક્સની અંદર પૂછાય તો તમારે ખાલી ફક્ત આવી રીતના 5ના નામ જ લખવાના છે, પણ 3 માર્ક્સની અંદર પૂછાય તો તમારે અંદર શું લખવાનું છે તે સમજીએ. તો સૌથી પહેલા તો નોટ ડાઉન કરી લો ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન યુનિટ નંબર 2 નો કે વોટ લિસ્ટ ડાઉન ધ સોર્સિસ ઓફ રાઇઝિંગ બિઝનેસ ફાઇનાન્સ, ધંધાકીય નાણાં ઊભા કરવાના સ્ત્રોતો ના નામ લખો. તેની અંદર છે શેર્સ છે, સેકન્ડ વન ઇઝ ડિબેન્ચર, થર્ડ વન ઇઝ બોન્ડ્સ, ફોર્થ વન ઇઝ કોમર્શિયલ બેંક એન્ડ ફિફ્થ વન ઇઝ પબ્લિક ડિપોઝિટ એન્ડ 6 પણ આવે છે જે આની અંદર ઇન્વોલ્વ નથી કર્યું, બટ 6થા નંબરનું સોર્સિસ છે કોઓપરેટિવ ક્રેડિટ બેંક, જે એ પણ હેલ્પ કરે છે બિઝનેસ ફાઇનાન્સની અંદર સોર્સિસ માટે, એ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી ગુજરાતીમાં કહી દઉં, શેર્સ, ડિબેન્ચર, બોન્ડ્સ, કોમર્શિયલ બેંકો, પબ્લિક ડિપોઝિટ્સ અથવા તો કોઓપરેટિવ ક્રેડિટ બેંક, આ બધા જે સોર્સિસ જે છે તે ધંધાનું, બિઝનેસનું બ્લડ કહેવાય. જેમ આપણે હ્યુમન બોડીનું જે બ્લડ હોય, હ્યુમન બોડી એની વગર બ્લડ વગર ના ચાલી શકે સ્ટુડન્ટ. બોડીની અંદર બ્લડ ના હોય તો કઈ રીતના બોડી કામ કરશે? તો એવી રીતના ધંધાની અંદર શું વસ્તુ જોઈએ? ધંધાની અંદર રુધિર, બ્લડ કોને કહેશું? તો કે ફાઇનાન્સને. ફાઇનાન્સ વગર બિઝનેસ ચાલી શકે નહીં. તો ધંધાની સ્થાપના એટલે કે બિઝનેસની સ્થાપના, એની સક્સેસ, એનું હેન્ડલિંગ, એનું ગ્રોથ, આ દરેક માટે ફાઇનાન્સ એટલે કે નાણાં, પૈસા જોઈશે, એની જરૂર પડે છે.
બીજું કે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ સમયગાળાના આધારે ડિવાઇડેડ કરવામાં આવે છે. બિઝનેસની અંદર ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ કેવી હોય, કેવી પૈસાની જરૂર પડશે બિઝનેસમાં, એ બે વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે લાંબા ગાળાની ફાઇનાન્સની જરૂરિયાત એટલે કે લોંગ ટર્મ ફાઇનાન્સ રિક્વાયરમેન્ટ, અને બીજું છે શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ એટલે કે ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતો. ફરીથી સમજાવું તમને, ધંધાની અંદર બિઝનેસની અંદર ફાઇનાન્સ બે ટાઈપના જોઈએ છે, લોંગ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ, બીજું શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ. એની અંદર પહેલું જોઈશું આપણે લોંગ ટર્મ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટની અંદર નાણાં ઊભા કરવાના જે સોર્સિસ જે છે, સોર્સિસ ઓફ રાઇઝિંગ લોંગ ટર્મ ફાઇનાન્સની અંદર જે છે શેર્સ, ડિબેન્ચર, બોન્ડ્સ, કોમર્શિયલ બેંક અને ડિપોઝિટ બેંક અથવા તો કોઓપરેટિવ ક્રેડિટ બેંક. સૌથી પહેલો વર્ડ સમજીએ આજે શેર. બધા જ તમે નામ સાંભળેલું છે સ્ટુડન્ટ કે શેર માર્કેટ એવું કંઈક તમે નામ સાંભળેલું હશે. A unit of ownership that represents an equal proportion of company's capital. That means કે આ શેર વસ્તુ પોતાની જે યુનિટ હોય, પોતાનો ઓનરશિપ એ જાતે રિપ્રેઝેન્ટ કરે છે કંપનીને કેપિટલની અંદર, કે શેર ઇસ્યુ કરીને જાહેર જનતા પાસેથી નાણાં પ્રાપ્ત કરે છે. શેર વસ્તુ શું છે, કંપની પોતાની જે હોય એ શેર ઇસ્યુ કરે છે અને પબ્લિક પાસેથી ફંડિંગ એટલે કે નાણાં એકત્ર કરવામાં આવે છે. કેટલાક શેર ઇસ્યુ કરવાના છે અને શેર દીઠ કિંમત, ક્વોન્ટિટી શેરની કેટલી માર્કેટમાં રાખવાની છે, શેરની વેલ્યુ શું છે, શેરની કિંમત, શેર દ્વારા જે ફંડિંગ પ્રાપ્ત કરતી વખતે જણાવવાની જરૂર છે. અથવા તો તમે જે શેર કંપનીએ જે બહાર પાડે છે શેર માર્કેટમાં એની વેલ્યુ શું રાખવી, કેટલી ક્વોન્ટિટીમાં પબ્લિકને શેર આપવા, પબ્લિક પાસેથી કેટલા પૈસા લેવા, આ બધી જ વસ્તુ જ્યારે શેરની લે વેચ કરતા હોય ત્યારે પહેલેથી કરવી ઇમ્પોર્ટન્ટ જરૂરી છે, પહેલા ચોખ્ખાઈ રાખવી પડે. ઇટ entitles its holder to equal claim on the company's profit and equal obligations for the company profit and debit. કંપની દ્વારા જે પ્રોફિટ શેર ફાળવીને પબ્લિકને જે શેર આપે છે એ શેરનો જે પ્રોફિટ છે કંપનીને જે થતું હોય છે તે પબ્લિકની અંદર વહેંચવામાં આવે છે અને ડિબેન્ચર જે થતું હોય છે તે પણ આપવામાં આવે છે. તો શેર ફાળવીને જે ભેગું કરવામાં આવતી ટોટલ ફાઇનાન્સ, ટોટલ મૂડી આધારિત શેર દીઠ કિંમત અને શેર્સની કુલ સંખ્યા નિર્ધારિત કરાય છે. કંપનીએ શેર કઈ રીતના પડવા, શેરની વેલ્યુ કઈ રીતના રાખવી, તો એ કઈ રીતના નક્કી થશે, તો કેટલા એમાઉન્ટની અંદર પબ્લિકે એક કોન્ટ્રીબ્યુટ કર્યું છે. અ પાર્ટ ઓફ પોર્શન ઓફ અ લાર્જ એમાઉન્ટ વિચ ઇઝ ડિવાઇડિંગ એમોંગ અ નંબર ઓફ પીપલ ઓર ટુ વિચ નંબર ઓફ પીપલ કોન્ટ્રીબ્યુટ. કેટલા માણસોએ શેર લેવા માટે તૈયારી બતાવી છે, કેટલા શેર પબ્લિકની અંદર વહેંચાણ થશે, એની ઉપર શેરની કિંમત અને ક્વોન્ટિટી નક્કી થતી હોય છે. જેમ કે ઓછા પબ્લિકે શેરની અંદર ઇન્ટરેસ્ટ બતાવ્યો હોય. તમે સ્ટુડન્ટ આઈપીઓ નામ સાંભળેલું હશે, ઇનિશિયલ પબ્લિક પ્રોવાઇડેડ ફંડ. તો આઈપીઓ જે ભરતા હોય છે તો આઈપીઓની અંદર વેલ્યુ કઈ રીતના ડિસાઇડ થાય છે કે પબ્લિક કેટલું એની અંદર ઇન્વેસ્ટ કરે છે, કેટલી પબ્લિકે સબસ્ક્રિપ્શન કરાયું છે આઈપીઓ માટે. તો જ્યારે જે શરૂઆતની જે કિંમત હોય છે તે પબ્લિકને જણાવવામાં આવે છે, એટલા ભાવમાં, એટલા પ્રાઇઝની અંદર પબ્લિક એ આઈપીઓને શેરને પોતાના એકાઉન્ટમાં ડિબેટ કરે છે, એટલે કે ખરીદે છે. પછી અમુક સમય પછી દરેક માણસોને લિસ્ટિંગ થાય છે આઈપીઓનું. ધેટ મીન્સ કે આઈપીઓ બજારની અંદર પાડવામાં આવે છે કે આટલા આટલા માણસોએ આની અંદર ઇન્ટરેસ્ટ બતાવ્યો છે. ટૂંકમાં ફોર્મ ભર્યું કહેવાય. પહેલા
કોઈ પણ વસ્તુ વેચાવાની હોય એના માટે ફોર્મ ભરીએ, પછી લકી ડ્રો જેવું થાય કે આટલા માણસોને એ ફોર્મ ભરીતું, એમાંથી આટલા માણસોને લાગ્યું. સપોઝ કે 200 ભાવે આઈપીઓ આપણે ફોર્મ ભર્યું હતું, 250 આઈપીઓ શેર્સ જે છે, તો 5 × 10 રૂપિયા આપણે મેં આજે શેર માર્કેટમાં રોક્યા. તો એ 10,000 જ્યારે મેં રોક્યા, એવા કેટલી પબ્લિકે એવા ફોર્મ ભર્યા 10,000 રોકીને. પછી જ્યારે કંપની ડિસ્ટિલિંગ કરે છે, એટલે કંપની જ્યારે શેર વેચે છે પબ્લિકને, ત્યારે બધાને નથી મળતા હોતા, અમુકને આપે છે. તો એ જેને આપે છે, સપોઝ કે પબ્લિકને જે 200 ભાવે શેર ખરીદ્યા, જે ખરીદ્યા હતા એ હવે 400-500 ભાવે માર્કેટમાં થઈ ગયા. તો હું જે શેર, જે મને 50 શેર મને જે મળે 200 ભાવે મેં જે ખરીદ્યા હતા, એનો ભાવ મને આજે 500 રૂપિયા મળી રહ્યો છે. તો એ જ્યારે માર્કેટની અંદર હું સેલ કરીશ, ત્યારે જેટલો પ્રોફિટ જે છે, પ્રોફિટ પર યુનિટ, એ જે પ્રોફિટ પર યુનિટ છે એ એનો પ્રોફિટ ગણાશે શેર્સનો. તો એ જે શેર હોલ્ડર છે એનો જે પ્લસમાં જે પ્રોફિટ થયો, એ પ્રોફિટ પોતાના એકાઉન્ટની અંદર બતાવશે કે 200 રૂપિયાના ભાવનો શેર આજે માર્કેટની અંદર આટલા રૂપિયા બતાવે છે, 500 રૂપિયા, તો 300 રૂપિયા પર શેર. તેવી રીતના 50 શેર લીધા હતા, તો 15,000 રૂપિયા જે પ્રોફિટ બતાવે છે પોતાના એકાઉન્ટની અંદર આવી જશે. તો એવી રીતના ટૂંકમાં શેરનું જે ઇસ્યુ કરીને મૂડી ભંડોળ એકત્રિત કરી શકાય છે. એનાથી આ સોર્સિસ હોય છે બિઝનેસ ચલાવવાનો, કે પહેલા પબ્લિક પાસેથી પૈસા લેવાના, પછી એ પૈસાને હોલ્ડ કરવાના, અને પછી ફરીથી એ પબ્લિકને પૈસા પાછા આપવાના. તો આ એક શેરનો એક બિઝનેસ કહી શકાય. તો હવે ટાઈપ્સ ઓફ શેરની વાત કરીએ. તમને 2 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાય છે, ખાસ નોટ ડાઉન કરી લેજો સ્ટુડન્ટ, કે ટાઈપ્સ ઓફ શેર, શેરના કેટલા પ્રકાર. તો શેર માર્કેટની અંદર તમે કદાચ થોડા ઊંડા ઉતર્યા હશો તો દરેક સ્ટુડન્ટ યુ નો ધેટ વેરિયસ ટાઈપ્સ ઓફ ઇક્વિટી જેને કહેવાય તે અલગ અલગ પ્રકારની હોય છે. બિઝનેસની અંદર જે મૂડી રોકાણ કરવા માટેનું જે સોર્સિસ કહેવાય તે પણ અલગ અલગ પ્રકારનું હોય છે. તો એની અંદર પ્રિફરન્સ શેર, ઓર્ડિનરી શેર અને ડિફરેન્ટ શેર, આ 3 પ્રકારના શેર્સ આવે છે. જે પ્રિફરન્સ શેર છે, જે નોર્મલ પબ્લિક, જે દરેક પબ્લિક પ્રિફર કરતી હોય છે. ઓર્ડિનરી શેર કે જેની વેલ્યુ હાઈ હોય છે. ડિફરન્ટ શેર હોય છે. તો ત્રણેયમાં કંઈ ખાસ કંઈ ફરક નથી, પણ તમારે ખાલી અહીંયા નામ યાદ રાખવાના છે. કે પ્રિફરન્સ શેર પહેલાં તો વાત કરું તો પ્રિફરન્સ શેર જે છે, શેર્સનું નામ જ સૂચવે છે કે અન્ય divided is paid to the share before any paid on equity shares. તે કે જે શેરનું નામ છે અન્ય પ્રકારના શેરો કરતાં અધિક પસંદગી પામે છે આ શેરની. ઓર્ડિનરી શેર્સ પહેલા પ્રેફરન્સ શેર્સનું ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે, તેની વધારે પસંદગીનું ઉદાહરણ છે આ. વળી પ્રેફરન્સ શેર્સને ફર્મના નફામાંથી, એટલે કે જેનું પબ્લિકનું પ્રોવિડન્ટ ફંડ આવ્યું હોય એના બેનિફિટમાંથી ફિક્સ ડિવિડન્ડ ચૂકવવાની જોગવાઈ હોય છે. જો કંપનીની નાણાકીય ફાઇનાન્શિયલ મુશ્કેલીમાં હોય અને ડિવિડન્ડ ચૂકવવાની વાત આવે તો અસમર્થ કંપનીઓને ડિવિડન્ડ ચૂકવવાની જોગવાઈઓ જે કરેલી હોય છે, સત્તાનો ઉપયોગ કરીને ઓર્ડિનરો શેરધારકો પાસેથી કંપનીનું કંટ્રોલેશન હાથમાં લઈ શકે છે. ફિક્સ્ડ ડિવિડન્ડ ઇઝ પેડ, આની અંદર ડિવાઇડેડ કેવું કરેલું હોય છે તો ફિક્સ કરેલું હોય છે. એટ ધ ટાઈમ ઓફ વાઇન્ડિંગ ઓફ the company, capital is repaid to preference shareholders and prior to return of the equity return. Do not carry right for voting. આની અંદર કોઈ વોટિંગની જરૂર નથી. તો પ્રિફરન્સ શેર જે કહેવાય 3 ટાઈપના હોય છે: કમ્યુલેટિવ પ્રિફરન્સ શેર, નોન કમ્યુલેટિવ પ્રિફરન્સ શેર અને પાર્ટિસિપેટ પ્રિફરન્સ શેર. નેક્સ્ટ જોઈએ હવે કમ્યુલેટિવ પ્રિફરન્સ શેર, નોન કમ્યુલેટિવ પ્રિફરન્સ શેર અને પાર્ટિસિપેટિંગ શેર્સ જે આપણે જોઈએ એની કમ્પેરિઝન 3 સાથે જોઈએ. તો કમ્યુલેટિવ પ્રિફરન્સ શેર તો એન્યુઅલ ફિક્સ ડિવિડન્ડ ઇઝ પેડ એન્ડ નોન કમ્યુલેટિવ પ્રિફરન્સ શેરની વાત કરીએ તો એન્યુઅલ ફિક્સ્ડ ડિવિડન્ડ ઇઝ પેડ. જે એન્યુઅલ ફિક્સ્ડ ડિવિડન્ડ ઇઝ પેડ એન્ડ નોન કમ્યુલેટિવ, તો એની અંદર પણ એન્યુઅલી ફિક્સ ડિવિડન્ડ પેડ કરેલું હોય છે. અને પાર્ટિસિપેટ પ્રિફરન્સ શેરની વાત કરીએ તો એની અંદર પણ એન્યુઅલ ફિક્સ ડિવિડન્ડ પેડ કરવામાં આવતું હોય છે.
બીજું શું ડિફરન્સ છે કે કમ્યુલેટિવ પ્રિફરન્સની અંદર ઇફ ધ મની કેન નોટ બી પેડ ઇન અ ટાઈમ, પૈસા જે છે એક ટાઈમે કોઈ પેડ નથી થતા, ઇટ મસ્ટ બી પેડ લેટર, આની અંદર પાછળથી પે કરવામાં આવે છે, એન્ડ બિફોર એની મની ઇઝ પેડ ટુ ઓનર ઓફ ઓર્ડિનરી, જે ઓર્ડિનરી ઓનર હોય છે તે પાછળથી આની અંદર પેડ કરવામાં આવતું હોય છે. તો આ એક એનો બેનિફિટ કહી શકાય અથવા તો એનો ડિસએડવાન્ટેજીસ પણ કહી શકાય કે કઈ રીતના એની અંદર પ્રિફરન્સ કરવામાં આવતું હોય છે શેર માર્કેટની અંદર. બીજો વાત કરીએ બેનિફિટની વાત કરીએ, બીજું તો જોઈએ તો કે નોન કમ્યુલેટિવ પ્રિફરન્સની અંદર ઇફ ધ મની કેનોટ બી પેડ ઇટ ઇઝ નોટ પેડ લેટર, એની અંદર તરત જ ચૂકવણી થઈ જતી હોય છે, એની અંદર કોઈ રાહ જોવામાં આવતી હોતી નથી. તો આ એક મેન એનો બેનિફિટ છે નોન કમ્યુલેટિવ પ્રિફરન્સ છે. પાર્ટિસિપેટ શેરની વાત કરીએ તો પાર્ટિસિપેટ શેરનો બેનિફિટ શું છે અહીંયા, તો કે એડિશનલ બેનિફિટ ઓફ પાર્ટિસિપેટ ઇન ધ પ્રોફિટ ઓફ ધ કંપની અપાર્ટ ફ્રોમ ધ ફિક્સ્ડ ડિવિડન્ડ, એની અંદર ફિક્સ ડિવિડન્ડ રાખવામાં આવતું હોય છે. તો આ એક એનો પણ એડવાન્ટેજીસ છે પાર્ટિસિપેટ કંપનીનો. ક્લિયર સ્ટુડન્ટ? તો આ ત્રણ વચ્ચે કે કોમ્યુલેટિવ પ્રિફરન્સ, નોન કોમ્યુલેટિવ પ્રિફરન્સ અને પાર્ટિસિપેન્ટ પ્રિફરન્સની વાત કરી. નેક્સ્ટ આપણે વાત કરીશું ઓર્ડિનરી શેર્સની. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળી. આજે આપણે બે ક્વેશ્ચન્સ ડિસ્કસ કર્યા ટાઈપ્સ ઓફ. સૌથી પહેલો ક્વેશ્ચન જે જોયો તે હતો કે નાણાકીય સોર્સિસ કયા છે બિઝનેસ માટેના. તો શેર, ડિબેન્ચર, બોન્ડ અને કોમર્શિયલ બેંક અને શેર વિશેષ આપણે સ્ટડી કરી ચૂક્યા. થેન્ક યુ.